વડોદરામાં મહાનગરપાલિકાનો આડેધડ વહીવટ જોવા મળી રહ્યો છે। વિગતો મળી રહી છે સ્માર્ટ સિટી ગણાતી વડોદરાથી મહાનગરપાલિકાનો અણધડ વહીવટ જોવા મળી રહ્યો છે। મહાનગરપાલિકાની કામગીરીથી મોટું જોખમ ઊભું થયું છે। તો નવાપુરા રોડ પર પાણીની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે કામગીરી કરાતા જોખમી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે। માહિતી મળી રહી છે આઝાદ મેદાન ટ્રાન્સફોર્મર રોડ પર પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। તો આ સાથે જ ટ્રાન્સફોર્મર રોડ પર પડે તો જાનહાનિ થાય તેવી પણ આશંકા કરવામાં આવી રહી છે। ત્યારે સ્થાનિક કાઉન્સિલરે મહાનગરપાલિકા અને એમજીવીસીએલનું ધ્યાન સમગ્ર બાબતે દોર્યું છે। સ્માર્ટ સિટી વડોદરા મહાનગરપાલિકાનો અણધડ વહીવટ પ્રકાશમાં આવી રહ્યો છે। મહાનગરપાલિકાની કામગીરીથી મોટું જોખમ ઊભું થયું છે। કામગીરી કરતા જ જોખમી પરિસ્થિતિ સર્જાઈ છે। આઝાદ મેદાન ટ્રાન્સફોર્મર રોડ પર પડે તેવી પરિસ્થિતિ છે। મને અહીંયા આગળ જાણ થઈ આપના દ્વારા તરત જ હું અહીંયા આગળ આવી છું અને જીબીમાં અને અમારા કોર્પોરેશનના અધિકારીને બંનેને જાણ કરી દીધી છે। એટલે એ લોકો એમજીવીસીએલ વાળા પણ હમણાં આવી રહ્યા છે, કોર્પોરેશનનો સ્ટાફ પણ આવી રહ્યો છે, એટલે કામગીરી કરી રહ્યા છે। વડોદરામાં અનગઢ એટલે દિશાહીન રીતના કામ કરવામાં આવી રહ્યું છે। નાગરિકોને પાણી ગંદુ મળતું હોય, ડ્રેનેજ ઉગાડવાની વાત હોય ત્યારે મહાનગરપાલિકા કામ કરે છે। આપ જોઈ શકો છો હાલ નવાપુરા મેઇન રોડ પર પાણીની લાઈન ખોદવામાં આવી છે અને આ આઝાદ મેદાન ફીડર ટ્રાન્સફોર્મર છે, એટલે 200 કેવીએ નું આ મોટું ટ્રાન્સફોર્મર છે અને ટ્રાન્સફોર્મરની નીચેની દિવાલો ઘસી રહી છે, એટલે ધીમે ધીમે આખું ટ્રાન્સફોર્મર રોડ પર પડે એવી શક્યતા છે અને આ રોડ રાહદારીઓથી ભરેલો છે। સામે પેટ્રોલ પંપ છે, એટલે કોઈ મોટી ઉનાળત થઈ શકે એમ છે, પરંતુ અહીંયા તંત્ર હાલ પહોંચ્યું નથી, માત્ર મજૂરો પાસે કામગીરી કરાવી રહ્યું છે અને આના લીધે અનેક નાગરિકોના જીવને પણ જોખમ છે। આશા રાખીએ કે મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર થાય અને તાત્કાલિક કામગીરી આરંભી અને કોઈ મોટું જોખમ ના થાય તેની પણ કાળજી લે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા। તો વિગતો વડોદરાથી મળી રહી છે। સ્માર્ટ સિટી ગણાતા વડોદરામાં મહાનગરપાલિકાનો અણધડ વહીવટ જોવા મળ્યો છે। ટ્રાન્સફોર્મર રોડ પર પડી શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। તંત્ર કામગીરી કરતા જોખમી પરિસ્થિતિ ઊભી થઈ છે, ત્યારે સ્થાનિક કાઉન્સિલરે મહાનગરપાલિકા અને એમજીવીસીએલનું આ બાબતે ધ્યાન દોર્યું છે। તો ટ્રાન્સફોર્મર રોડ પર પડે તો જાનહાનિ પણ થઈ શકે છે તેવી આશંકા કરવામાં આવી રહી છે। આઝાદ મેદાન રોડ પર ટ્રાન્સફોર્મર પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। કામગીરી કરતા આ જોખમી પરિસ્થિતિ ઊભી થઈ છે। તંત્ર દ્વારા અણધડ વહીવટ કરવામાં આવી રહ્યો છે, ત્યારે નવાપુરા રોડ પર પાણીની કામગીરી કરવામાં આવી રહી છે।